વડોદરાના સમતા વિસ્તારમાં 4 માળની બિલ્ડિંગ ધરાશાયી થયું હોવાનું સામે આવ્યું છે। 35 વર્ષ જૂની સૂર્યકિરણ નામની બિલ્ડિંગમાં 6 માંથી 3 ફ્લેટ પત્તાની માફક ઢળી પડ્યા હતા। દુર્ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। બિલ્ડિંગમાં નીચેના માળમાં સમારકામ ચાલતું હતું, જેમાં ભારે ધ્રુજારીના લીધે જર્જરિત ઇમારત ધરાશાયી થઈ હતી। જર્જરિત હોવાથી તંત્રએ અગાઉ જોખમી હોવાની નોટિસ પણ ફટકારી હતી। જોકે કાયમની જેમ તંત્રએ માત્ર નોટિસને બજવણી કરીને સંતોષ માન્યો। પરિણામે બિલ્ડિંગ ધરાશાયી થઈ। જોકે તંત્રએ ત્યારે જ યોગ્ય પગલાં લીધા હોત તો આજે આ દુર્ઘટના ન થઈ હોત। सिचुएशन तो यह है कि अभी यहाँ से जो प्रत्यक्षदर्शी उनसे हमें जानकारी मिल रही है कि अंदर कोई फंसा नहीं है, फिर भी हम लोग प्रिकॉशनरी बेसिस पे हमारा रेस्क्यू ऑपरेशन चल रहा है, सर्चिंग ऑपरेशन चल रहा है। अभी यहाँ से हम जेसीबी के थ्रू जो मलबा जो हटाया जा रहा है, साथ में हमारी टीम भी वहाँ पर कंटिन्यूअस फोकस में उसमें कंटिन्यूस आई हमारा वो कंसंट्रेशन है उसके ऊपर में कि कई कैजुअलिटी तो नहीं मिले। जैसे वो कोई मिलता है वैसे तो है नहीं, ऐसा पता चल रहा है। अगर मिलती है तो हम उसको तुरंत ट्रांसफर कर देते हैं। खुद के सेफ्टी के लिए उन्होंने खुद भी इवैक्यूएट हो जाना चाहिए। वैसे हमारी टीम ने उनको पहले ही इवैक्यूएट कर दिया है और अभी अगर मैं कहूँगा कि वहाँ पर कोई अभी नहीं जाना चाहिए। लक्ष्मीपुरा पोलीस स्टेशन विस्तारना सूर्यकिरण बिल्डिंग जे छे ए कोलेप्स थई छे, जेनो अंदर प्राथमिक जे माहिती छे ए प्रमाणे 6 हाउसिंगना जे मकानो छे, जेमां नीचे 2 वच्चेना फ्लोर पर 2 અને टॉप फ्लोर पर 2 एवी रीतना 6 फ्लेट छे, जेमां एक साइडना जे 3 फ्लेट छे ए कोलेप्स थया छे અને એમાં જે નીચેના જે ફ્લોર છે એમાં કોઈ રહેતું હોવાનું એવી માહિતી મળેલ છે અને ઉપરના જે 2 ફ્લોર હતા એમાં જે લોકો હતા તમામ લોકો સેફથી બહાર આવી ગયેલા છે। પરંતુ હાલમાં એવું જાણવા મળેલું છે કે નીચેના ફ્લોર ઉપર કંઈક રિપેરિંગનું કામ ચાલતું હતું અને મજૂરો ત્યાં હાજર હતા અને આ મજૂરો બાબતે અમે ઇન્ક્વાયરી કરી છે, પણ એમના કોન્ટ્રાક્ટરના કહેવા પ્રમાણે મજૂરો અહીંથી નીકળી ગયેલા હતા 5 વાગે। છતાં પણ પ્રિકોશનના ભાગરૂપે અંદર કોઈ છે કે નહીં એના માટે હાલમાં ફાયરની ટીમ દ્વારા અને પોલીસની ટીમ સાથે રહીને અત્યારે ચકાસણી કરી રહી છે। જેસીબી આવ્યું છે, હાઇડ્રા પણ આવી રહ્યું છે અને કોઈ પણ જાતની જાનહાનિ ન થાય અને કોઈ અંદર છે તો એને તાત્કાલિક આપણે બચાવી શકીએ એના માટેના તમામ પ્રયત્નો હાલમાં ચાલી રહ્યા છે।